નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। આજે આપણે જોવાના છે ધોરણ 7 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના, જે ગાલા સ્વાધ્યાય પોથી છે। આ ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન ચેપ્ટર નંબર 7નું અંત સુધી વિડીયો જોતા રહો, જેથી કરીને તમને દરેક દાખલાનું, દરેક ખાલી જગ્યા, ખરા ખોટા અને વિકલ્પનું સોલ્યુશન સરળતાથી મળી રહે અને શીખી શકાય। તો ચાલો વધારે સમય ન લેતા અને શરૂ કરીએ ગાલા સ્વાધ્યાય પોથી। ચાલો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે પીડીએફ પણ તમે મેળવી શકશો। આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાંથી તમને પીડીએફ પણ મળી જશે। સૌથી પહેલાં શરૂ કરીએ। પ્રશ્ન એક આપેલો છે, વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા પૂછાયેલી છે, જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને ખાલી જગ્યા કહેવાય, તો તેને શું કહેવાશે? ટકા। 13% ને અપૂર્ણાંકમાં, ચાલો ટકા છે એટલે છેદમાં કેટલા આવશે? 100, તો આવશે 13/100। 1/2 એટલે ખાલી જગ્યા ટકા થાય, તો અડધો તમે જોઈ શકો કે 1/2 એટલે અડધું થાય, તો એના અડધા ટકા કેટલા થાય? 50। કુલ ટકા કેટલા હોય? 100 હોય। 3/4 એટલે ત્રીજો ભાગ છે, 4માંથી 3 ભાગ, એનો મતલબ કે 100ના 3 ભાગ કરો એટલે 3 ભાગ કેટલા થશે? 75%। 200માંથી 80 ગુણ મેળવ્યા, તો ખાલી જગ્યા ટકા ગુણ મેળવ્યા કહેવાય, તો આવશે 200માંથી 80 ગુણ એટલે કેટલા થાય? 40% થશે। ચોરસનો ચોથો ભાગ એટલે કેટલા ટકા થાય? તો કેટલા ટકા થશે? 25%। 50 લખોટીમાંથી 10 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય, તો 50માંથી જો 10 લખોટી તમે લો તો લખાય કે ભાઈ 50 એ 10, તો 100 એ કેટલા? જવાબ આવશે 20%। 8મું જોઈએ, 20% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય, તો આવશે 1/5। અને 9મું, એક વસ્તુની કિંમત જો ₹20 હતી અને તે વધીને 25 થઈ ગઈ, એટલે કે 5 રૂપિયાનો અંદર વધારો થયો હોય, તો કેટલા ટકા વધી કહેવાય? 25% વધેલી કહેવાય। ત્યારબાદ આગળ જોઈએ, 0.6 ને ટકામાં ખાલી જગ્યા લખાય, તો આવશે 60%। એવી જ રીતે 35%માં કેટલા ટકા ઉમેરીએ તો 100% થાય? આ તો બહુ સરળ છે, 35માં 65% નાખો એટલે 100% થઈ જાય। ત્યારબાદ આગળ છે, 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 20 વિદ્યાર્થી પાસે સાયકલ છે, તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થી પાસે સાયકલ છે। 60માંથી 12 પાસે હોય તો 100 એ કેટલા? એટલે આપણો જવાબ આવશે 20%। ત્યારબાદ છે, પારુલની માસિક આવક 8000 છે, તેમાંથી 7000 ખર્ચ કરે છે, તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે, તો જવાબ આવશે 12.5%, એટલે કે 12.1/2%। ત્યારબાદ છે, 40% ને અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ। અતિ સંક્ષિપ્ત એટલે અંશ અને છેદમાં જેટલું ઉડે એટલું ઉડાડી નાખવાનું છે। ટકા એટલે છેદમાં 100 આવશે, એનો મતલબ 40/100, મીંડું જાય 4/10, હજી 2 હારે ભાગ હાલે એટલે આપણો અંતિમ જવાબ આવશે 2/5। જો વસ્તુની પડતર કિંમત વેચાણ કિંમત કરતાં ઓછી હોય, હવે વેચાણ કિંમત કરતાં ઓછી એટલે વેચાણ કિંમત વધારે હોય, જ્યારે વેચાણ કિંમત વધારે હોય ત્યારે આપણને નફો થાય। એવી જ રીતે આગળ પડતર કિંમત જો વેચાણ કિંમત કરતાં વધારે હોય, પડતર કિંમત વધારે છે અને વેચાણ કિંમત ઓછી છે, તો આપણને શું જશે? ખોટ જશે। ચાલો મિત્રો, ધોરણ 3 થી 12 નીચેની પીડીએફ અને પીપીટી આપણી પાસે ઉપલબ્ધ છે, જેમ કે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન હોય, સમજૂતી કે સ્વાધ્યાય સોલ્યુશન હોય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગશાળા પ્રયોગ પોથી અથવા ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન હોય કે યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, આ દરેકની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાં ઉપલબ્ધ છે। વધારે માહિતી માટે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે, આ નંબર પર તમે માહિતી મેળવી શકો, 7046 22 22 54। આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમને વધારે માહિતી પણ મેળવી શકશો। અને આપણી એપ્લિકેશન પર દરેક પીડીએફ આ ઉપલબ્ધ છે, ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન અને વધારે માહિતી પણ તમે તેમાંથી મેળવી શકશો। ત્યારબાદ આગળ જોઈએ, પ્રશ્ન 2, વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ચાલો, એક વર્ગના 20% વિદ્યાર્થીઓ 12 હોય, તો વર્ગમાં ખાલી જગ્યા વિદ્યાર્થીઓ છે, તો કુલ વિદ્યાર્થીઓ થશે 60। કઈ રીતે પદ આવશે? ભાઈ 20% એ 12, તો 100 એ કેટલા? તમે પદ મૂકશો એટલે તમારો જવાબ આવશે 60 વિદ્યાર્થી। ત્યારબાદ છે, વસ્તુની કિંમત ₹40માંથી 50 થાય, એટલે કે 10નો વધારો થયો, તો કિંમતમાં કેટલો વધારો થયો? તો 25%નો વધારો થયો તેમ આપણે કહી શકીએ। એક વસ્તુની કિંમત ₹70 હતી, તેમાં 20%નો વધારો થતાં નવી કિંમત થશે 84। ત્યારબાદ ₹500નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ કેટલું થશે? 150। સૂત્ર મૂકવાનું છે, બરાબર PRT/100, એટલે તમને ઇન્ટરેસ્ટ મળશે એનો ₹150। ₹800નું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 288 થશે, અને એમાં જવાબ આવશે કેટલા ટકાનું? તો આવતે સૂત્ર મૂકશું એટલે જવાબ આવશે 12%। સૂત્રવાળા દાખલા આગળ આવવાના છે, એમાં આપણે જોઈશું। ₹1000નું 15% લેખે ખાલી જગ્યા વર્ષનું વ્યાજ 300 થાય, તો આવશે 2 વર્ષનું। 1.5 એટલે કેટલા થાય? તો 1.5 ગુણ્યા તમે 100 કરશો એટલે જવાબ આવશે 150%। એક વસ્તુની કિંમત ₹200 હતી,
અને 150 થઈ ગઈ એટલે કે ઘટી, તો કિંમતમાં કેટલો ઘટાડો થયો કહેવાય? 25%નો ઘટાડો છે. ત્યારબાદ આગળ જોઈએ 0.75 એટલે ખાલી જગ્યા થાય તો કેટલા ટકા થાય? 75%. એવી રીતે 0.2 એટલે 20% થશે. 50%ને જો દશાંશમાં લખો હોય તો છેદમાં 100 મૂકો, 100 મૂકશો એટલે જવાબ આવશે 0.50. 40%માં કેટલા ટકા ઉમેરીએ 100% થાય? તો ભાઈ 60% ઉમેરવા પડે. 12ના 75%, ચાલો 12ના 75 છેદમાં 100 કરશો એટલે જવાબ આવશે 9. આગળ જોઈએ ખાલી જગ્યાના 25% બરાબર 5 થાય તો 20ના 25% કેટલા થાય? 5 થાય. 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો છોકરીઓની ટકાવારી થશે 60%. એક વર્તુળમાંથી 1/8 ભાગ કાપી લીધો એટલે એનો મતલબ કે 12.5% ભાગ કાપી લીધો હશે તો આપણો જવાબ આવશે 12.5% એટલે કે 12.5%. 17મું છે ખાલી જગ્યાના 5% 60 થાય તો 1200ના 5% કેટલા થશે? 60. 240ના 15% બરાબર કેટલા થાય? તો 240ના આપણે 15% કરવાના છે તો કરાય ભાઈ 100% એ 240 તો 15% એ કેટલા? તો જવાબ આવશે 36. ત્યારબાદ છે વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. જોઈએ પહેલું 80% બરાબર ખાલી જગ્યા ટકા માઇનસ 20%, તો કેટલા થાય? 80% કરવા હોય તો ખાલી જગ્યામાંથી 20% આપણે બાદ કરવા પડે. શેમાંથી? 100માંથી બાદ કરો એટલે થઈ જાય 80%. 40ના 25% તો જવાબ આવશે ઓપ્શન બી બરાબર 10. 5/2 એટલે ખાલી જગ્યા તો જવાબ આવશે 250 એટલે કે ઓપ્શન ડી. ચોથું છે 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો જવાબ આવશે ડી 3/10. ત્યારબાદ આગળ જોઈએ 0.5 એટલે ખાલી જગ્યા ટકા થાય તો જવાબ આવશે 50%. ધારાનો માસિક પગાર ₹5000 છે, તેમાંથી તે 1000 ખર્ચ કરે છે તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે તો 5000માંથી જો 1000 ખર્ચ કરે છે એનો મતલબ કે 20% ખર્ચ કરે છે, ઓપ્શન બી આવશે. ચાલો, પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે બરાબર ને, ગ્રેટર દેન, તો વધારે હોય ત્યારે શું થાય? નફો થાય તો જવાબ આવશે ઓપ્શન એ. એવી જ રીતે આગળ જોયું તો એમ પડતર કિંમત જો મોટી હોય વેચાણ કિંમત કરતાં તો શું જશે? ખોટ જશે એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ ખરા ખોટા પૂછાયેલા છે મિત્રો. અહીંયા ખરા ખોટા જણાવો. પહેલું છે 400ના 20% 8 થાય તો આ વિધાન ખોટું છે. 1/2 એટલે 50% થાય, અહીંયા 20% આપેલા છે એટલે આ પણ કેવું છે? ખોટું. ટકા એ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી આવ્યો છે તો સાચું છે. વસ્તુની કિંમતમાં 150%નો વધારો હોઈ શકે, સાચું છે. 0.09ને ટકામાં 90% લખાય, ખોટું છે, 9% થાય. 5/4ને ટકામાં કેટલા લખાય? તો 5/4 ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે 125, તો આ વિધાન સાચું છે. અને 75% એટલે 3/4 તો આ પણ સાચું છે. ચાલો, પોટેટો બેન્ચ મિત્રો આવી ગયું છે ગુજરાતમાં સૌપ્રથમવાર ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે, જેની અંદર મુખ્ય 4 વિષય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ. આના એડમિશન ઓપન થઈ ગયા છે. આજે જ જોડાઓ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાં. એમાં શું મળશે? તો રેકોર્ડેડ લેક્ચર છે, લાઈવ ડાઉટ સેશન છે, PDF છે, MCQ ટેસ્ટ છે, દરેક માહિતી તમારા અભ્યાસને લગતી, તમારા વિષયને લગતી કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્નનો ઉકેલ ન મળતો હોય તો અમારો કોન્ટેક્ટ કરો. અહીં સ્ક્રીન પર નંબર તમને દેખાય છે 7046 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી શકશો. વધારે માહિતી માટે ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ અને પોટેટો બેન્ચ આજે જ સ્ટાર્ટ કરો. ચાલો આગળ જોઈએ પ્રશ્ન 5. 20% ડિસ્કાઉન્ટથી અનિલ ટી શર્ટ ખરીદીને ₹100 બચાવ્યા, તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? 20% એને બચાવીને કેટલા 100 બચાવ્યા છે? એનો મતલબ 20% એ 100, તો 100 એ કેટલા? પદ મૂકશો, કિંમત અંશ છેદ ઉડાડશો, 2 5 10 થાય અને 100 ગુણ્યા 5 એટલે એની કિંમત થશે ₹500. ત્યારબાદ આગળ છે 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમે છે? 60માંથી 15 છે તો 100 એ કેટલા? સીધું જ પદ છે. કિંમત મૂકો, 100 ઉપર આવી જાય, 100 ગુણ્યા 15 છેદમાં 60. મીંડું જશે, ઉડાડી દેશો, અથવા 25 ચોક 100, અહીંયા 15 ચોક 60, 4 4 ગયા, 15 15 ગયા, તો જવાબ આવશે 25%. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ₹2000ની ખરીદી પર 12% વળતર મળે છે. જો ₹2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? તો પદ મૂકી શકે ભાઈ, 100% જો 2000 હોય તો 12% એ કેટલું? એટલે વળતર આપણને મળી જશે 12% એ કેટલા થાય? 12 ગુણ્યા 2000 છેદમાં 100 એટલે કે 20 ગુણ્યા 12 આપણો જવાબ આવશે ₹240 વળતર મળ્યું કહેવાય. ત્યારબાદ આગળ છે ₹2500ને એવી રીતે વહેંચ્યા કે મનુને 2 ભાગ, રાજુને 3 ભાગ ને કનુને 5 ભાગ મળે, તો દરેકને કેટલી રકમ? તો ચાલો આપણે પહેલાં જોઈએ કે ત્રણેયના ટોટલ ભાગ કેટલા છે? 2, 3 ને 5, ટોટલ ભાગ પડશે 10. ચાલો પહેલાં 10 ટુકડા પાડી દઈએ 2500ના, એટલે એક ભાગના કેટલા ટુકડા થાય ભાઈ? ₹250 થાય. 2500 ભાગ્યા 10 કરીએ એટલે કેટલો જવાબ આવશે? 250. ચાલો પહેલાં મનુનો ભાગ, તો મનુને 2 ભાગ આપવાના છે એટલે 250 ગુણ્યા 2, 250 ગુણ્યા 2, 500 થશે. રાજુને 3 ભાગ, તો 3 ગુણ્યા 250, 750 થશે. અને કનુના 5 ભાગ એટલે 1250. ત્રણેયનો સરવાળો કરશો એટલે ₹2500 થઈ જશે.
ત્યારબાદ આગળ છે શાળાની એક ટીમ આ વર્ષે 6 રમતો જીતી, જ્યારે ગયા વર્ષે 4 રમત જીતી હતી. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કેટલા ટકા વધારો થયો? તો ગયા વર્ષની તુલના કરીએ તો 4 રમતે 100% તો 6 રમતો થઈ તો એના કેટલા ટકા? અહીંયા આવશે પ્રશ્ન ચિહ્ન. અને મિત્રો અહીંયા 2 રમતો વધારે જીતેલા છે, બરાબર ને? 4માંથી કેટલી થઈ? 6 થઈ, એટલે 2 રમત કેવી છે? વધારે છે. ચાલો, અંશ અને છેદ ઉડાડવામાં થોડી મિસ્ટેક થઈ રહી છે મિત્રો, આપણે સુધારો કરી નાખીશું. ભાઈ 4 રમતો એ 100%, તો 6 રમતો એ કેટલા? તો 100 ગુણ્યા 100 છેદમાં આવશે 4, 25 ચોક 100 થશે, અને 25 ગુણ્યા 6 આ જવાબ રેડી છે. 25 ગુણ્યા 6 બરાબર 150%. તો કેટલાનો વધારો થયો? 50%નો વધારો થયો. અહીંયા થોડીક એક મિસ્ટેક રહી ગઈ છે, તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર? કે 6 એ કેટલા આવશે? અહીંયા કેટલા આવશે ને અહીંયા આવશે 6 ગુણ્યા 100 છેદમાં 4. આ તો બધું રેડી છે, બરાબર ને? આનો ભાગ ઉડાડવાનો છે પણ ઉડાડેલો નથી. અહીંયા 25 ચોક 100 થશે, એટલે ઉપર 25 વધશે ને 25 ગુણ્યા 6 એટલે 150. ત્યારબાદ આગળ જોઈએ 10મું. એક ફૂલદાનીની પડતર કિંમત ₹120 છે. જો દુકાનદાર ફૂલદાનીની 10% ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય? તો ₹100ની ખોટે 10 રૂપિયા, તો ₹120 પર ખોટ જો આપણે ગણવા જઈએ તો કેટલી ખોટ આવશે? 12 રૂપિયા. તો વેચાણ કિંમત એટલે કે કેટલી થાય? પડતર કિંમતમાંથી આપણે ખોટને શું કરવી પડે? બાદ કરવી પડે. તો 120માંથી 12 બાદ કરીએ તો જવાબ આવશે 108. ત્યારબાદ આગળ જોઈએ એક રમકડું ₹540માં વેચાય છે. જો વેપારીને 20% નફો મળતો હોય તો રમકડાની પડતર કિંમત શું હશે? તો 20% નફો એટલે ₹100 પર પડતર કિંમત નફો 20, એટલે ટોટલ કેટલાની થાય? 120 રૂપિયા વેચાણ કિંમત હોય. હવે પદ મૂકીએ કે ભાઈ 120 જ્યારે વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત કેટલી છે? 100 છે. તો આપણી વેચાણ કિંમત 540 છે, ત્યારે પડતર કિંમત કેટલી? તો અહીંયા પદ મૂકશું 540 ગુણ્યા 100 છેદમાં 120. ભાગ ઉડાડો, જવાબ આવશે આપણો વસ્તુની પડતર કિંમત આવશે 450 રૂપિયા. ત્યારબાદ જોઈએ આગળ ₹6000નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ. ચાલો, સૂત્ર આવશે I બરાબર PRTના છેદમાં 100. I એટલે વ્યાજ. કિંમત મૂકીએ P એટલે 6000, રેટ કેટલા ટકા છે? 9% છે, અને ટાઈમ છે 2 વર્ષનો. કિંમત મૂકતા જઈએ તો 6000 ગુણ્યા 9 ગુણ્યા 2ના છેદમાં 100. સાદુરૂપ આપશું એટલે જવાબ આવશે 1080 રૂપિયા વ્યાજ થશે. ત્યારબાદ છે ₹2500નું 3 વર્ષનું વ્યાજ 600 છે. તો વ્યાજનો દર ગોતવાનો છે. તો 2500% 3 વર્ષ અને 600 રૂપિયા વ્યાજ છે. ચાલો, સૂત્ર પ્રમાણે મૂકીએ દરેક કિંમત. આપણે આમાં રેટ ગોતવાનો છે, એટલે આરને આપણે અલગ કરીશું. તો આ રીતનું કંઈક સૂત્ર આવશે, I ગુણ્યા 100ના છેદમાં PT. દરેકની કિંમત મૂકી દઈએ, જવાબ આવશે 8%. ત્યારબાદ છે ₹4000નું 9% લેખે વ્યાજ 720 થાય છે. તો મુદ્દત શોધો. તો રૂપિયા છે 4000, રેટ છે 9%, ટાઈમ કેટલો છે પૂછેલું છે, અને વ્યાજ મળે છે 720. દરેક કિંમત અહીંયા મૂકી દઈશું, સાદુરૂપ આપીશું એટલે જવાબ આવશે 2 વર્ષ. ત્યારબાદ છે 15મું. અમુક રકમનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ 1200 છે. તો તે રકમ શોધવાની છે, એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ P આપણે મેળવવાનો છે. રેટ છે 5%, વ્યાજે આપી દીધું છે 1200 રૂપિયા, સમય છે 3 વર્ષનો. એક કિંમત ઘટતી હોય તો તે આપણે મેળવી શકીએ. Pને અલગ કરીએ, સાદુરૂપ આપીએ એટલે જવાબ આવશે 8000 રૂપિયા. ચાલો, પ્રવૃત્તિ જોઈએ. પહેલું છે એક રકમનું 12%ના વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ 1800 થાય છે. તો તે રકમ શોધો. તો રકમ આપણને આપેલી નથી, ટકા આપેલા છે. 12% વ્યાજ છે, ટાઈમ છે 3 વર્ષ, અને ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ છે 1800 રૂપિયા. સાદુરૂપ આપી દેવાનું, I બરાબર PRTના છેદમાં 100. Pને અલગ કરીશું એટલે I ગુણ્યા 100ના છેદમાં RT આવશે. કિંમત મૂકી દઈએ એટલે કે સાદુરૂપ આપતા જવાબ આવશે 5000 રૂપિયા. ત્યારબાદ છે 6000નું 9%ના વ્યાજના દરે અમુક વર્ષો પછી વ્યાજ 2700 થાય છે. તો મુદ્દત શોધો, કેટલા સમય માટે લીધું હશે તે. તો P 6000, રેટ 9% અને વ્યાજ થાય છે 2700. અહીંયા તમે સાદુરૂપ જોઈ શકો છો, વર્ષ થશે 5 વર્ષ આવશે. આગળ જોઈએ મનાલ. ₹5000નું અમુક ટકા લેખે 3 વર્ષને અંતે વ્યાજ ₹1200 ચૂકવે છે. તો વ્યાજનો દર શોધો. તો કિંમત છે 5000, રેટ આપેલો નથી, સમય છે 3 વર્ષ, ને I બરાબર વ્યાજ એટલે કે 1200 રૂપિયા. સૂત્રમાં કિંમત મૂકી દીધી, આરને અલગ કરી દો એટલે ટકાવારી તમને મળશે 4 દુ, એટલે કે અંતિમ જવાબ આવશે આપણો 8%. તો મિત્રો, આ હતું ચેપ્ટર 7નું સોલ્યુશન. ફરી નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. આપ સૌ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.